પણ ખરાબ રીતે કરે છે. ગામમાં દાદા બની ગયા છે એમ ગરીબોને લૂંટવાના જ કરે છે ધંધા. ના એવું નહીં, તમને ભત્તો મળવો જ જોઈએ ભાઈ. હું કહી દઉં. અને મને મેં ચણાની દાળ માંગી તો કઈ અહીંયા કઈ ન મળે. ચણાની દાળ એટલે કે મામલતદારમાં જઈને લઈ આવો કઈ રસીદ. અહીંયા કઈ ઉદ્ધત વર્તન કરી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે તમારે પાકી પાવતી મામલતદારમાંથી લઈ લેવાની નહીં મળે. સાહેબ કદાચ પહોંચી રહ્યા છે પણ છોડીશું નહીં અને આખા ગુજરાતના બધા મામલતદાર સાથે આપણે ચર્ચા કરીશું. જય માતાજી બાપુ. જય માતાજી. ગામ ભડત, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાથી બોલું. કનુભાઈ વાઘેલા. બોલો ને. અમારે એસબીવાયની દુકાને પાવતી નથી આપતા અને ખાલી ઘઉં ચોખા આપે. અમુક મોટા માથાના હોય એમને પૂરતું આપે છે, બાકી ગરીબન કઈ. કયો જિલ્લો કયો? જિલ્લો કયો? જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા. તાલુકો? તાલુકો ડીસા. ડીસા. ગામ કયું? અને ગામ ભડત. ભડત. હા. શું કે છે લોકો? એમને મેં તમારા ઉપર એક વિડીયો મૂક્યો હતો, હું કાલે લેવા ગયો હતો. હા. એટલે અહીંયા કે પાવતી કઈ ના મળે, મામલતદારમાં જતા રહો પાવતી લેવા. મામલતદારમાં જતા રહો એમ? હા. અહીંયા પાવતી ના મળે. લાગે છે મિલી ભગત છે મામલતદારમાં અને મારે ગામનું મિલી ભગત જ લાગે છે. એટલે ઘણી વખત વિડીયો બનાવેલા છે પણ કોઈ ચાલુ રાખજો. શું ગામનું નામ શું કીધું તમે? ગામ ભડત. ભડત. ચાલુ રાખજો. તાલુકો ડીસા. ચાલુ રાખજો. આપણે મામલતદાર ડીસાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ વધારે માહિતી આવે. મામલતદાર ડીસાને આપણે ફોન કર્યો છે, કદાચ જો સંપર્ક થાય તો આપણી વાતચીત થાય. નમસ્કાર સાહેબ, મહિપતસિંહ ચૌહાણ બોલું છું. મારી વાતચીત મામલતદાર ડીસા સાથે થઈ રહી છે? મામલતદાર ઓફિસ ડીસા? હા, મામલતદાર ઓફિસ ડીસા. તો સાહેબ તમારા રાશન કાર્ડ વિભાગની અંદર થોડી માહિતી આપો ને કે તમારા ડીસા તાલુકાની અંદર જે ગામડાઓ છે ને ત્યાં આગળ પાકી પાવતી આપવામાં નથી આવતી અને પૂરેપૂરું અનાજ આપવામાં નથી આવી રહ્યું. હા, એક મિનિટ સાહેબ. સાહેબ કદાચ પહોંચી રહ્યા છે પણ છોડીશું નહીં અને આખા ગુજરાતના બધા મામલતદાર સાથે આપણે ચર્ચા કરીશું. હાજી નમસ્કાર બેન. નમસ્કાર બેન, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડા જિલ્લાના વસોથી. તમારા વિસ્તારના ડીસાથી મને એક ફોન આવ્યો છે અને એવું કહી રહ્યા છે કે અમારા ડીસા તાલુકાની અંદર ગામડાઓની અંદર પાકી પાવતી નથી આપવામાં. અવાજ નથી આવતો, આપનો અવાજ કટ થાય છે. પાકી પાવતી નથી આપી રહ્યા એવું કહી રહ્યા છે. હેલો. હા, મને સંભળાય છે, મને સંભળાય છે. હેલો. હા બોલો. એમ કહું છું કે તમારા ડીસાના જે ગામડાઓ છે તે સસ્તા અનાજની દુકાનવાળા પાકી પાવતી નથી આપી રહ્યા. શું નથી આપતા? પાકી પાવતી આવે ને, પાવતી રાશન કાર્ડ જે વિતરણ હોય ને, વિતરણ કરવાનું. હા, ઘઉં ચોખા તેલ બધું વિતરણ કરે ને. એક જસ્ટ 2 મિનિટ હોલ્ડ કરો, હું નાયબ મામલતદાર પુરવઠાને ટ્રાન્સફર કરું કોલ. બિલકુલ. આ રીતે બધાએ જાગવું પડશે. સવાલ પૂછો, ગુજરાતની જનતા સાંભળે, ખબર પડે લોકોને કે હવે ચોરી નહીં ચાલે. ગુજરાતની લોકો જે જાગૃત થઈ રહ્યા છે, જવાબ માંગી રહ્યા છે, ગામે ગામથી મામલતદાર કચેરીએ પહોંચો, ખુલ્લા પાડો લોકોને. અને કદાચ એવું બને કે મામલતદારને ખબર ના હોય, ખબર ના હોય એવું બને નહીં, પણ ખબર ના હોય તો પાડો, એમને કહો, પુરાવા આપો. અહીંયા સવાલ બનાસકાંઠાનો છે, બનાસકાંઠાના ડીસાનું. ચકેડીની અંદર ચકેડા ચાલુ થઈ ગયા છે કચેરીમાં. હેલો. નમસ્કાર. જી જી. મહિપતસિંહ ચૌહાણ બોલું છું સાહેબ. હાજી, 10 વર્ષથી ઝાલા બોલું, નામદાર પુરવઠા. જી. હવે તમારા ડીસાથી મને એક ફોન આવ્યો છે. હેલો. હા, તમારા ડીસાથી મને એક ફોન આવ્યો છે અને લાઈન પર જ છે મારી સાથે. એ એવું કહી રહ્યા છે કે એમના ગામની અંદર એમને પાકી પહોંચ આપવામાં નથી આવતી. કયા ગામમાં? ગામનું નામ બોલજો ભાઈ. ગામ ભડત, તાલુકો ડીસા. કયું ગામ? ગામ ભડત. ભડત. હા, ભડત તાલુકો ડીસા. એમાં કઈ દુકાન છે? એ વાઘેલા અર્જુનસિંહ ગગુજી ટીવી. એટલે તમને નથી રસીદ નથી આપતા?
કાલે હું આવ્યો તો ગયો તો એટલે કે મામલતદારમાં જઈને લઈ આવો ભાઈ રસીદ અહીંયા કઈ ઉદ્ધત વર્તન કરી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે તમારે પાકી પાવતી મામલતદારમાંથી લઈ લેવાની, નહીં મળે. મૂક્યો છે મેં. ના ચાલે ને. એનો વિડીયો બી મારી પાસે આવ્યો છે. તમને રસીદ પણ આપશે અને તો હું સૂચના આપી દઉં છું. કેમ ના ચાલે ને? તમને જે પણ જથ્થો મળતો હોય મળવો જ જોઈએ. અમારા ગામમાં જે ગરીબ લોકો છે એમને કઈ મળતું નથી. ખાલી મને હા, એવું ખાલી ના હોય જવા ગયો. હેલો સાહેબ, મેં ખાલી તો મને- જવા ગયો તો મને ખાલી 3 કિલા ચોખા આલ્યા હતા. મેં થોડી બબાલ કરી એટલે 21 કિલા ચોખા પછી આપ્યા. તો મને વિગત આપો, નામ ને હું તપાસ કરું અને આ તપાસ સૂચના તો સાહેબ આપી જ દઉં છું, હા, પણ તમે મને વિગત આપો. ભાઈશ્રી તમે સાહેબનો સંપર્ક કરો, સાહેબ તમને મદદ કરશે. કઈ હોય તો મને કહેજો, હું તપાસ કરીશ સાથે. બરોબર? અમે છે મહીપતજીને ઓળખી છે સાહેબ. તમારા વતી તો કોઈ- ના તમે ત્યાં પહોંચો, નાયબ મામલતદાર સાહેબને મળો, તમને ચોક્કસ મદદ કરશે, ચિંતા ના કરશો. રમેશજી, જી હેલો જી હેલો હાજી બોલો. રમેશજી, મને થોડી વિગત આપો ને તો હું તપાસ કરેલું. બરાબર? હા તો ચોક્કસ હું તમને સૂચના તો આપી જ દઉં છું. કોઈ પણ કૂપન આપણે આપેલી છે. તમે તમારા ડીસાની અંદર મતલબ સ્ટ્રીક એક લેટર વાયરલ કરી દો અને કહી દો બધાને કે પાકી પાવતી, કારણ કે મારી પાસે ડીસાના બહુ બધા વિડીયોઝ આવ્યા છે જ્યાં એક પણ ને પણ પાકી પાવતી નથી આપવામાં. અને બીજું કે કોઈ પણ ઇસ્યુ હોય તો મને કહેજો, વાંધો નહીં, હું તપાસ કરીશ. પાક્કું. અને ખૂબ સૂચના આભાર, આપી જ દઉં. ખૂબ આનંદ આવ્યો તમારી સાથે વાતચીત કરીને સાહેબ. થેન્ક યુ. હેલો મહીપતજી બાપુ, તમારા ઉપર મેં નંબર ઉપર વિડીયો મૂક્યો છે. મેં કાલે મને ખરાબ શબ્દ પણ એ બોલ્યો છે ભાઈ. મને ખ્યાલ છે, મેં વિડીયો જોયો વાંધો તમારો. નહીં ભાઈ, હું કહી દઉં છું, જોઈ લો. એ, હો, કહી દઉં. ગગજી મોહનજી કરીને નામ છે. એ શબ્દ પણ નહીં, ખરાબ રફી બોલ્યો. તો હવે એ મોટી ઉંમર થઈ, એ હવે એમના છોકરાના નામે પછી વાત છે. હું પત્રકાર બોલાવીને પછી હજી સુધી મારા મોબાઈલમાં જ છે વિડીયો, બહાર મેં પાડ્યો નહીં. કોઈ ચિંતા ના કરશો મારા ભાઈ, તમે સાહેબને મળજો, સાહેબ મદદ કરશે તમને. ભાઈ અર્જુનસિંહના નામે છે દુકાન, હું કહી દઉં એને, વાંધો નહીં. અર્જુનસિંહ હો, ગગુસિંહ, સૂચના હા. આપી દઉં છું. થેન્ક યુ. અને વ્યવસ્થિત વર્તન કરશે એ પણ કહી દઉં છું. વર્તન પણ ખરાબ રીતે કરે છે. ના, ગામમાં ના, દાદા તો- બની ગયા છે એમ. ગરીબોને લૂંટવાના જ કરે છે ધંધા. ના એવું નહીં, તમને જથ્થો મળવો જ જોઈએ ભાઈ. હું કહી દઉં, બહુ તાકીદ અને કરું. મને મેં ચણાની દાળ માંગી તો કઈ અહીંયા કઈ ન મળે. ચણાની દાળ નથી દાળ નથી આવી આ વખત ભાઈ. ચણા નથી આપ્યા, દાળે નથી આપી, અને તહેવારનું 1 કિલો જે ખાંડ આપવાની એ નથી આપી. એમાં હું તમારી કૂપન તમને આપશે અને એ કૂપનમાં લખ્યું એટલું તમને મળવું જ જોઈએ. હો ભાઈ, મેં હું કહી દઉં. અમને મોબાઈલમાં બતાવી દીધું ઓનલાઈન. આ તો કે મોબાઈલમાં ન ચાલે, અમારે ના કોમ્પ્યુટર એવું ન ચાલે ને ભાઈ. હા એમને એમ ભાઈ, શું નામ કીધું. તમારું? મારું વાઘેલા કનુભા, મારે વાઘજી બદાજી નામે વાઘેલા નામે હેડે છે ઘેર. કનુભા, વાંધો નહીં, હા. હું અર્જુનસિંહ કહી દઉં છું ને તમને પૂરો જથ્થો મળશે. હો ભાઈ. અને કે વ્યવહાર સારી રીતે કરો, કોઈને અપમાનિત મત કરો, અને વિડીયો વાયરલ કરજો ને કે મારા પાસે વિડીયો પડ્યો થાય. વાંધો નહીં, ચલો ભાઈ, ચાલો, વાંધો નહીં, આભાર. હા, જય માતાજી. જય માતાજી. મહીપતજી બાબુ. જોયું તમે કેવી હવા નીકળે છે? મતલબ પોપટની જેમ બધા બોલવાનું ચાલુ કરી દે છે, અમે આપીશું. અત્યાર સુધી નથી આપ્યું, સાબિત થઈ ગયું. અને એના વિડીયો એવિડન્સ બી આપણી પાસે છે. બનાસકાંઠાના ડીસા ના એક ગામનો વિડીયો મારી પાસે આવ્યો છે, આપણે બહુ જલ્દી એને બતાવશું.